જાણો, મકર સંક્રાંતિ એ માત્ર પતંગ ઉડાડવાનો જ તહેવાર નથી. આ ઉજવણી પાછળ એક પ્રેરણાદાયક વાર્તા પણ છુપાયેલી છે. પૌરાણિક સમયની વાત છે, જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા હતા. એ સમયે મકર સંક્રાંતિના દિવસે રાજા યુધિષ્ઠિરે તીર્થયાત્રામાં જવાની શરૂઆત કરી હતી. કેમ કે આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે આ દિવસને પવિત્ર ગણવામાં આવે છે. આ દિવસમાં કરેલી યાત્રાનું વિશેષ ફળ મળે છે. તેથી જ ધર્મરાજ યુધિષ્ઠિરે આ દિવસે તીર્થયાત્રા કરી હતી. મકર સંક્રાંતિમાં પતંગ ઉડાડવી એ પણ એ વાત સૂચવે છે કે આપણા જીવનને પણ ઊંચાઈએ લઈ જવું જોઈએ. આ દિવસે તલ અને ગોળનું ખાસ મહત્વ છે. દાન ધર્મ કરવાનું પણ ખાસ મહત્વ છે. આ દિવસે નવા નિયમ ધારણ કરવા, વ્રત કરવાની શરૂઆત કરવી અને આપણા જીવનમાં કોઈ પણ સંકલ્પ કરવો હોય તો તે પણ આ દિવસથી કરી શકાય છે. આ દિવસે કરેલા દરેક પુણ્યનું 100 ગણું ફળ મળે છે. જય શ્રી કૃષ્ણ.